પાટણ બસ સ્ટેન્ડ પર 15મી નવેમ્બરના રોજ સાંજે દિયોદર જતી બસમાં ચડતી એક મહિલાના ગળામાંથી આશરે 2 તોલાનો સોનાનો દોરો તફડાવી ગઠિયું ફરાર થઈ ગયો હતો। ભીડનો લાભ લઈને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તો સ્નેચિંગનો ભોગ બનેલા રંજનબેન ઠક્કરે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે બસમાં ચડતી વખતે મુસાફરોની ભીડમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની થયેલી ચોરીનો ગણતરીના દિવસોમાં એલસીબી પોલીસે ભીડ ઉકેલી સોનાનો દોરો કિંમત ₹1,43,000, i10 ગાડી કિંમત ₹3 લાખ અને મોબાઈલ નંગ 1 મળી કુલ ₹4,48,000ના મુદ્દામાલ સાથે પાલનપુરના ભક્તોની લીંબડી ખાતે રહેતા સલાદ સાજિદ સાહલે મોહમ્મદને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આ થયેલી ચોરીનો ભેદ ઉકેલવા એલસીબી પોલીસે નેત્રમ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી કેમેરામાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં 3 ઇસમોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, જેના આધારે તેઓએ સિદ્ધપુર ચોકડી નજીક તિરુપતિ માર્કેટ પાસેથી પાલનપુરના ભક્તોની લીંબડી ખાતે રહેતા સલાદ સાજિદ સાલે મોહમ્મદની પૂછપરછ કરતા તેણે શહેજાદ ઉર્ફે સજ્જુ સલીમભાઈ શેખ અને લીટુ નૂરગાઈ ખલીફાની સાથે આ સોનાના દોરાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે પકડાયેલા આરોપી સહિત અન્ય 2 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ 15મી નવેમ્બરના રોજ સાંજના 5:30 થી 6 વાગ્યાના સુમારે પાટણ નવા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા અમદાવાદથી દિયોદર જતી બસમાં ચડવા જતા હતા। એ વખતે તેમણે પોતાના ગળામાં પહેરેલ સોનાની ચેન, જે આશરે 2 તોલાની, જેની કિંમત ₹1,20,000ની કોઈ અજાણ્યા ચોરીસમો ચોરી કરી લઈ ગયેલ હોય, જે અનુસંધાને તેમણે પાટણ શહેર બી ડિવિઝન ખાતે ફરિયાદ આપતા ગુનો દાખલ થયેલો હતો। આ ગુનો છે એ વણશોધાયેલો હોય, જેથી બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે આ વણશોધાયેલો ગુનો શોધી કાઢવા માટે પાટણ એલસીબીને સૂચના આપેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનેગાર સાહેબે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન પાટણના જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા છે, તેમાં 3 ઇસમોની હિલચાલ છે તે શંકાસ્પદ જણાઈ આવતા આ શંકાસ્પદ હિલચાલવાળા ઇસમોની તપાસ કરતા હ્યુમન સોર્સથી પાકી બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે આ ચોરીમાં સંડોવાયેલા ઇસમો પૈકીનો એક ઇસમ સિદ્ધપુર ચોકડી પાસે આવેલી તિરુપતિ માર્કેટ ખાતે ગ્રે કલરની i10 ગાડી નંબર DL03CBZ 6518ની લઈ અને ઉભેલ હોવાની હકીકત મળતા તેને પકડી લાવી અને યુક્તિ પ્રવૃત્તિથી તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સલાદ સાજિદ સાલે મોહમ્મદ, રહે પાલનપુર, ભક્તોની લીંબડી, જિલ્લો બનાસકાંઠાવાળો હોવાનું જણાવેલ અને ગઈ તારીખ 15મી નવેમ્બરના રોજ તેની સાથે શહેજાદ ઉર્ફે સજ્જુ સલીમભાઈ શેખ તથા લીટુ નૂરભાઈ ખલીફાએ નાઓ પાટણ શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલા અને બસ સ્ટેન્ડમાં આવતી જતી બસોમાં ચડવા સારું લોકોની ભીડ હોય તેવી બસોમાં કોઈ એકલ દોકલ મહિલાએ સોનાનો દોરો અથવા તો ચેન પહેરેલ હોય તેની વોચ રાખેલી અને દરમિયાન 5:30-6 વાગ્યાના સુમારે અમદાવાદથી દિયોદર જતી બસમાં એક મહિલા પોતાના ગળામાં સોનાનો દોરો પહેરી અને બસમાં ચડવા જતી હતી। તે વખતે આ આરોપીએ પોતાની પાસે રહેલ કટારથી આ સોનાનો દોરો છે તેની ચોરી કરેલાની કબૂલાત આપેલી। આ પકડાયેલ ઇસમ સલાદ સાજિદ પાસેથી સોનાને દોરો કિંમત ₹1,43,000નો તથા એક i10 ગાડી અને મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલ છે અને તેના ગુનાના સહ આરોપી શહેજાદ ઉર્ફે સજ્જુ તથા લીટુ નૂરભાઈ ખલીફાની પકડવા માટે હાલમાં તપાસ ચાલુમાં છે।